હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 17માં બીજની રચના, એમાં ખાસ કરીને બે પ્રકારના બીજ, દ્વિદળી બીજની રચના અને એકદળી બીજની રચના, જે આકૃતિ ઉપરથી આખું સમજવાનું છે. તો સૌથી પહેલાં તો બીજ એટલે શું એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણને ખબર છે સ્ત્રીકેસરનો સૌથી નીચેનો પોલી કોથળી જેવો અને મોટો ભાગ, જેને આપણે બીજાશય કહીએ છીએ, અથવા એને તમે અંડાશય કહી શકો. એ બીજાશયના પોલાણની અંદર જે રચના આવેલી છે એને આપણે અંડક કહીએ છીએ. તો અંદરની તરફ અંડક છે અને ફરતી બાજુ બીજાશયની દિવાલ છે. તો ફલન પછી આપણને ખબર છે બીજાશયનું રૂપાંતરણ, આખા બીજાશયનું રૂપાંતરણ ફળમાં થાય છે. તો આખું બીજાશય ફળમાં ફેરવાય છે. બીજાશયની જે દિવાલ છે એનું રૂપાંતરણ ફલાવરણમાં થાય છે, અને ફલન પછી અંદરની તરફ જે અંડક છે એનું રૂપાંતરણ બીજમાં થાય છે. તો આપણને ખબર છે ફળ બે ભાગનું બનેલું છે, બીજાશયની દિવાલમાંથી વિકાસ પામેલું ફલાવરણ અને અંડકમાંથી વિકાસ પામેલું બીજ. તો અંદરની તરફ બીજ છે અને ફરતી બાજુ ફલાવરણ છે. તો જેમ પરિપક્વ બીજાશયને, પુખ્ત બીજાશયને, વિકાસ પામેલા બીજાશયને અથવા ફલન પછી બીજાશય જે રચનામાં ફેરવાય છે એને આપણે ફળ કહીએ છીએ, એમ પરિપક્વ અંડકને, અંદરની તરફ આવેલું અંડક એ પરિપક્વ થઈ જાય, પુખ્ત થઈ જાય, તો ફલન પછી એનું રૂપાંતરણ બીજમાં થાય છે. તો લિંગી પ્રજનનની અંતિમ નિપજ એ બીજ છે. બીજ બની જાય એટલે ત્યાં લિંગી પ્રજનનની પ્રક્રિયા છે પૂરી થઈ જાય છે. તો ફલન પછી અંડક અથવા બીજાંડ એનું રૂપાંતરણ જે રચનામાં થાય છે એ રચનાને આપણે બીજ કહીએ છીએ, અથવા પરિપક્વ અંડક અથવા બીજાંડને આપણે બીજ કહીએ છીએ. તો એવું બીજ ફલન પછી જે નિર્માણ પામેલું છે એ મુખ્યત્વે બે ભાગનું બનેલું છે. તો એ આખી ક્રિયા થોડી આપણે સમજવાની છે. તો કોઈપણ જાતિની વનસ્પતિનું બીજ હોય તો એ બીજની અંદર અગત્યના બે ભાગો છે. કોઈપણ બીજમાં બહારની બાજુથી ઘેરીને આવેલું આવરણ, જેને આપણે બીજાવરણ કહીએ છીએ. તો બીજમાં ફરતી બાજુ અંદરની તરફ ભ્રૂણ છે. અત્યારે આપણે જે ભાગ બતાવીએ છીએ એ ભ્રૂણ છે, અને ભ્રૂણની ફરતી બાજુ બે આવરણ છે, અને જે આવરણને તમે બીજાવરણ કહી શકો. તો કોઈપણ બીજમાં બહારની બાજુ ઘેરીને આવેલા આવરણ જે બીજાવરણ છે, અને બીજાવરણની અંદર આવેલી સમગ્ર રચના, તો એને આપણે ભ્રૂણ કહી શકીએ. એ ભ્રૂણ ફરી પાછું બે ભાગનું બનેલું છે. ભ્રૂણની અંદર એક તો ભ્રૂણની ધરી છે, અથવા એને તમે ગર્ભધરી કહી શકો, અને ભ્રૂણની ધરી સાથે જોડાયેલા એક અથવા બે બીજપત્ર છે. તો આપણને ખબર છે એકદળી વનસ્પતિનો ભ્રૂણ હોય તો ભ્રૂણની ધરી સાથે જોડાયેલું એક જ બીજપત્ર હોય. દ્વિદળી વનસ્પતિનો ભ્રૂણ હોય તો ભ્રૂણની ધરી સાથે જોડાયેલા બે બીજપત્રો હોય. ભ્રૂણની ધરીમાં પાછા ચાર ભાગ છે. ભ્રૂણની ધરીનો સૌથી ઉપરનો ભાગ, તો એને તમે ભ્રૂણાગ્ર અથવા એને તમે આદિસ્કંદ કહી શકો. એની નીચે આવેલો ભાગ તો એ ઉપરાક્ષ છે. એની નીચે આવેલો ભાગ એ અધરાક્ષ છે, અને સૌથી નીચેનો ભાગ જે ભ્રૂણ મૂળ છે, અથવા એને તમે આદિમૂળ કહી શકો. તો આખી રચના થોડી આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો આખું આપણે સંપૂર્ણ બીજ બતાવીએ છીએ, આખું બીજ. દાખલા તરીકે વાલનું બીજ છે. તો આ બીજની અંદર સૌથી બહારની તરફ બીજાવરણ છે. વાલના બીજનો ભ્રૂણ અંદર છે,
આ ભાગ ભ્રૂણ છે અને એની ફરતી બાજુ ઘેરીને આવેલા બે આવરણ, તો એને આપણે બીજાવરણ કહીએ છીએ. તો જો આ બીજમાંથી આપણે બીજાવરણને દૂર કરીએ, વાલના બીજનું ફરતી બાજુનું બીજાવરણ દૂર કરીએ, તો વધેલી રચના જેને હવે આપણે ભ્રૂણ કહી શકીએ. તો ભ્રૂણ આપણને આ રીતથી દેખાશે. તો આ જે રચના છે એ ફક્ત ભ્રૂણ છે. તો અંદરની તરફ ભ્રૂણ છે અને એ ભ્રૂણની ફરતી બાજુ ઘેરીને આવેલા આવરણ જેને આપણે બીજાવરણ કહીએ છીએ. તો કોઈ પણ બીજનો ભ્રૂણ આપણે જોવો હોય તો એના બીજાવરણ છે એ આપણે દૂર કરવા પડે. તો બીજની અંદર અગત્યના બે ભાગ છે, એક બીજનું બીજાવરણ અને અંદર આવેલો આખો ભાગ, તો એને આપણે ભ્રૂણ કહીએ છીએ. એ ભ્રૂણની અંદર પાછા બે ભાગ છે, ભ્રૂણની ધરી અને એની સાથે જોડાયેલા એક અથવા બે બીજપત્ર. તો એ સમજવા માટે આપણે ભ્રૂણને ખુલ્લી અવસ્થામાં બતાવીએ છીએ. અત્યારે બે બીજપત્ર આ રીતથી છે ભ્રૂણમાં, અને બે બીજપત્ર વચ્ચે એક ધરી સાથે જોડાયેલા છે અહીંયા. તો આખો ભ્રૂણ જે આપણે ખુલ્લી અવસ્થામાં આમ બતાવીએ છીએ. તો બે બીજપત્રને આપણે ખોલવાની ક્રિયા એ રીતથી આખી આકૃતિ બતાવીએ છીએ. તો વચ્ચેના ભાગમાં ભ્રૂણની ધરી અને ધરીની સાથે જોડાયેલા બે બીજપત્ર છે. એક બીજપત્ર ડાબી બાજુ છે અને એક બીજપત્ર જમણી બાજુ છે. આપણે અત્યારે વાલના બીજનો ભ્રૂણ આખો બતાવીએ છીએ. તો આખો ખુલ્લી અવસ્થામાં ભ્રૂણ મોટો કરીને આપણે બતાવ્યો છે. તો વચ્ચેના ભાગમાં ભ્રૂણની ધરી છે, અથવા એને તમે ગર્ભધરી કહી શકો, અને એ ધરીની સાથે જોડાયેલા બે બીજપત્ર છે. દ્વિદળીનું બીજ હોય તો બે બીજપત્ર હોય, એકદળીનું બીજ હોય તો ફક્ત એક જ બીજપત્ર હોય. ભ્રૂણની ધરી સાથે જોડાયેલા ચાર ભાગો છે. ભ્રૂણની ધરીનો ટોચનો ભાગ એ ભ્રૂણ મૂળ છે, આપણે ભ્રૂણાગ્ર છે. ભ્રૂણની ધરીનો બીજો છેડાનો ભાગ એ ભ્રૂણ મૂળ છે. તો એક છેડે ભ્રૂણાગ્ર છે, એક છેડે ભ્રૂણ મૂળ છે. ત્યારબાદ બીજપત્ર જ્યાં ધરી સાથે જોડાયેલા છે એ જોડાણ અને ભ્રૂણાગ્ર એની ઉપરની ધરી, તો એના ઉપરાક્ષ કહી શકો. બીજપત્ર જ્યાં જોડાયેલા છે અને ભ્રૂણ મૂળ એની વચ્ચેની ધરી, તો એને અધરાક્ષ કહી શકો. અને સૌથી નીચેનો ભાગ એ ભ્રૂણ મૂળ છે. તો ચાર ભાગ ભેગા મળી અને વચ્ચેની જે આખી ધરી બને છે એને તમે ભ્રૂણની ધરી કહી શકો. તો મોટાભાગની વનસ્પતિના બીજ એની રચના આ પ્રકારની હોય છે. તો હવે બીજની વિસ્તૃત રચના સમજવા માટે આપણે બે પ્રકારના બીજ, દ્વિદળીનું બીજ અને એકદળીનું બીજ, તો એની રચના આપણે સમજવાની છે. તો સૌથી પહેલાં આપણે દ્વિદળી બીજનું ઉદાહરણ લઈએ. તો હમણાં આપણે વાત કરી એ પ્રમાણે આપણે એના ઉપરથી જ રચના સમજ્યા છે. તો દ્વિદળીના બીજની અંદર હવે આપણે એક શક્યતા કાઢી નાખશું. એના ભ્રૂણમાં બીજપત્રની સંખ્યા જે ફક્ત એક જ છે. દ્વિદળીના બીજમાં ચણાનું બીજ ઉદાહરણ તરીકે લઈ શકો, વાલનું બીજ, મગનું બીજ. અત્યારે આપણે ઉદાહરણ તરીકે દાખલા તરીકે વાલના બીજની રચના સમજીએ છીએ. તો દ્વિદળીના બીજની અંદર, વાલના બીજની અંદર સૌથી બહારની તરફ બીજાવરણ છે, પણ એ બીજાવરણ બે ભાગની અંદર વિભાજિત છે. બીજાવરણની અંદર પેટાસ્તર બે છે, એક એનું બાહ્ય બીજાવરણ અને બીજું આવશે અંત બીજાવરણ. તો દ્વિદળીના બીજને અંદરની તરફ ભ્રૂણ છે, ભ્રૂણને ઘેરીને કન્ટિન્યુ બે આવરણ છે, એક અંદરનું આવરણ અને એની ઉપરનું પાછું બહારનું આવરણ. તો બે આવરણને ભેગા મળી અને બીજાવરણ કહેવાય. તો દ્વિદળીના બીજમાં ભ્રૂણની ફરતી બાજુનું જે બીજાવરણ છે એ બીજાવરણ બે ભાગમાં વિભાજિત છે. બાહ્ય બીજાવરણ જે સહેજ કઠણ છે અને આછા પીળા રંગનું છે, અને એની અંદર આવેલું બીજાવરણ એકદમ પાતળું પારદર્શક છે અને સહેજ સફેદ પડતા રંગનું છે. તો અંત બીજાવરણ અને બાહ્ય બીજાવરણ એકબીજા સાથે જોડાયેલા છે. તો આખું જે આવરણ બન્યું એ આવરણને આપણે બીજાવરણ કહીએ છીએ. બીજાવરણની અંદર આવેલી સમગ્ર રચના, તો એ ભાગને આપણે ભ્રૂણ કહીએ છીએ. એની પહેલાં બીજની ફરતી બાજુ જે બીજાવરણ છે આખું, એ બીજાવરણમાં એક છિદ્ર છે, જે છિદ્રને તમે બીજ છિદ્ર કહી શકો. અને બીજો એક ભાગ
બીજ કેન્દ્ર છે. બીજા આવરણ ઉપર એક ફોડલો, એક ચાઠા જેવી રચના છે, તો એને તમે બીજ કેન્દ્ર કહી શકો. દાખલા તરીકે આપણે વટાણાના સિંગની વાત કરતા હોય તો આ ભાગ એનું ફલાવરણ છે, પછી એનું બીજ. તો એ બીજની અંદર બીજા આવરણમાં જે છિદ્ર છે એ છિદ્રને આપણે બીજ છિદ્ર કહી શકીએ. બીજું બીજા આવરણ ઉપર એક ડાઘા જેવી રચના, એક ઉપસેલો ભાગ, એક ફોડલા જેવી રચના છે, અને જે ભાગને તમે બીજ કેન્દ્ર કહી શકો. બીજ કેન્દ્ર ન કહેવું હોય તો એને તમે નાભી કહી શકો. તો હવે આપણને ખબર છે, આપણે વટાણાની સિંગ આમ ખોલીએ તો અંદરની તરફ જે બીજ હોય એ બીજ છૂટા ન હોય, એ બીજ ફલાવરણની સાથે જોડાયેલા હોય પાતળા તંતુ દ્વારા. તો બીજ કેન્દ્ર દ્વારા કોઈ પણ બીજ એ બીજ કેન્દ્ર દ્વારા ફળના ફલાવરણ સાથે જોડાયેલા છે. તો બીજનું ફળ સાથેનું, ફલાવરણ સાથેનું જોડાણ જે બીજ કેન્દ્ર અથવા નાભી દ્વારા થયેલું છે, અને ત્યાં આવેલું એક નાનું છિદ્ર જેને આપણે બીજ છિદ્ર કહીએ છીએ. તો જ્યારે આપણે બીજ જમીનમાં વાવીએ છીએ, બીજનું અંકુરણ થતું હોય ત્યારે બીજ પાણી અને ઓક્સિજનનું ખાસ કરીને શોષણ કરવાની ક્રિયા જે બીજ છિદ્ર દ્વારા કરે છે, તો એ છિદ્રને આપણે બીજ છિદ્ર કહીએ છીએ. તો બીજ છિદ્ર અને બીજ કેન્દ્ર બે બીજા આવરણ સાથે સંકળાયેલી રચના છે. જો બીજના બીજા આવરણને આપણે દૂર કરીએ તો ભેગી બે રચનાઓ દૂર થઈ જાય છે. તો બીજા આવરણની અંદર આવેલું છિદ્ર એટલે બીજ છિદ્ર, અને બીજા આવરણ ઉપર આવેલો એક ઉપસેલો ફોડલા જેવો, ચાઠા જેવો, ડાઘા જેવો ભાગ, અને જે ભાગને આપણે નાભી અથવા બીજ કેન્દ્ર કહીએ છીએ. ચોળીનો જે દાણો છે એની અંદર એક કથ્થાઈ રંગનો આપણને ફોડલો દેખાય છે, તો એ ભાગ ખરેખર એ એનું બીજ કેન્દ્ર છે. તો દ્વિદળીના બીજની અંદર આપણે બીજા આવરણની રચના પૂરી કરી. હવે બીજા આવરણથી ઘેરાયેલી અંદરની સમગ્ર પરિસ્થિતિ, તો એ ભાગને આપણે ભ્રૂણ કહીએ છીએ. તો વાલના બીજમાંથી બીજા આવરણ દૂર કરીએ તો વધેલી આખી જે રચના છે એ ભાગને આપણે ભ્રૂણ કહી શકીએ. એ ભ્રૂણની અંદર પાછા બે ભાગ છે. કેન્દ્ર ભાગમાં ભ્રૂણની ધરી છે. અત્યારે આપણે ખુલ્લી અવસ્થામાં ભ્રૂણ બતાવ્યો છે, ભેગું કરી દો આમ તો ધરીનો ભાગ ખરેખર બે બીજપત્રની વચ્ચે છે. તો બે બીજપત્ર પાર્શ્વ બાજુથી ધરીની સાથે જોડાયેલા છે. તો કેન્દ્ર ભાગમાં ભ્રૂણની ધરી અથવા ગર્ભધરી છે, અને એની સાથે જોડાયેલા બે બીજપત્ર છે. જો કોઈ બીજના ભ્રૂણમાં ભ્રૂણની ધરી સાથે જોડાયેલા બીજપત્રની સંખ્યા 2 હોય તો એવા બીજને આપણે દ્વિદળી બીજ કહીએ છીએ. ભ્રૂણની ધરીમાં પાછા 4 ભાગ છે. ભ્રૂણની ધરીના એક છેડે ભ્રૂણાગ્ર છે, અથવા એને તમે પ્રાંકુરે કહી શકો, અથવા એને તમે આદિસ્કંદ કહી શકો. ભ્રૂણની ધરીના બીજા છેડે ભ્રૂણ મૂળ છે અથવા આદિમૂળ છે. બીજું બીજપત્ર જ્યાં ધરી સાથે જોડાય છે એ જોડાણ અને ભ્રૂણાગ્ર, તો એની વચ્ચેની ધરી ઉપરાક્ષ છે. બીજપત્રનું જોડાણ અને ભ્રૂણમૂળ એની વચ્ચેની ધરી તો અધરાક્ષ છે. ઉપરની અક્ષ એટલે ઉપરાક્ષ, અને અધ એટલે નીચે, નીચેની અક્ષ એટલે અધરાક્ષ. બીજું ભ્રૂણની ધરી સાથે જોડાયેલા બે બીજપત્ર છે. તો એ બીજપત્ર કદમાં મોટા છે, એકદમ દળદાર છે, સફેદ રંગના છે, માંસલ અથવા ફૂલેલા છે. તો આપણને ખબર છે બીજનો બધો ખોરાક, એ ખોરાકનો સંગ્રહ બીજપત્રની અંદર થયેલો છે. તો બીજપત્રની અંદર સંચિત ખોરાક છે, સંગ્રહ પામેલો ખોરાક છે ભવિષ્યના ઉપયોગ માટે. જ્યારે આ બીજને આપણે જમીનની અંદર વાવીએ ત્યારે બીજાંકુરણની ક્રિયા દરમિયાન જે પોષક દ્રવ્યની જરૂર પડે, તો એ પોષક દ્રવ્ય વનસ્પતિનું નિર્માણ ભ્રૂણની ધરીમાંથી થાય બીજાંકુરણની ક્રિયામાં, પણ એના માટેનો ખોરાક જે બીજપત્રમાંથી મળે છે. તો સંગ્રહ પામેલો ખોરાક બીજપત્રમાં છે, અને જેના લીધે બીજપત્ર દળદાર અને માંસલ છે. બીજી એક અગત્યની વસ્તુ, દ્વિદળીનું બીજ હોય તો એ બીજની અંદર ફક્ત 2 જ ભાગ છે. તો આપણને ખબર છે દ્વિદળીના બીજમાં આપણે ફરતી બાજુ બીજા આવરણ બતાવી દઈએ એમના ખુલ્લા ભ્રૂણમાં. તો ફરતી બાજુ 2 બીજા આવરણ છે, અને અંદરની તરફ આખી રચના છે ને આપણે ભ્રૂણ કહીએ છીએ. તો મોટાભાગની દ્વિદળી વનસ્પતિમાં આ બધો ખોરાકનો સંગ્રહ બીજપત્રમાં જ થયો હોય. બીજપત્ર સિવાય ભ્રૂણપોષ નામનો
પોષણ આપવા માટેનો ખોરાક એ અલગ વિસ્તારમાં ન હોય, દ્વિદળીના બીજમાં આવવું હોય, તો મોટાભાગના દ્વિદળીના બીજ જે અભ્રૂણપોષી બીજ છે. તો આપણે અંડક અવસ્થા બતાવીએ તો આપણને ખબર છે ખાલી અંડક અથવા બીજા અંડ જ બતાવીએ છીએ. અંડકની ફરતી બાજુના બે આવરણ એ ફલન પછી ફેરવાઈ જાય બીજા આવરણમાં, અને અંદરની તરફ ભ્રૂણ છે, એમાં ભ્રૂણની ધરી અને ધરીની સાથે જોડાયેલા બે બીજપત્ર. તો અંદર ભ્રૂણ અને ફરતી બાજુ બીજા આવરણ. તો દ્વિદળીના બીજમાં ફક્ત બે જ રચના હોય, અંદર ભ્રૂણ હોય અને ફરતી બાજુ બીજા આવરણ. ભ્રૂણપોષ નામનો અલગ વિસ્તાર ન હોય. તો જે બીજની અંદર બીજના વિકાસ દરમિયાન પહેલાં તો ભ્રૂણપોષ બન્યો હોય, એ ભ્રૂણપોષ ધીમે ધીમે બીજપત્રમાં સમાઈ જાય. ફરીથી એક વખત, જે વનસ્પતિના બીજમાં જ્યારે અંડકમાંથી બીજ બનતું હોય, બીજનો વિકાસ થતો હોય, ત્યારે ભ્રૂણપોષ નામનો વિસ્તાર પહેલાં તો અલગ બન્યો જ હોય. આપણે થોડું આકૃતિ ઉપરથી સમજીએ. દાખલા તરીકે અંડક છે, તો ફલન પછી આપણને ખબર છે અંડકના ફરતી બાજુના બે આવરણ, પહેલાં અંડકાવરણ કહેવાય, એ ફેરવાઈ ગયા બીજા આવરણમાં. નીચે જે છિદ્ર છે એ ફેરવાઈ ગયું બીજ છિદ્રમાં, હમણાં આપણે વાત કરી એ પ્રમાણે. ત્યારબાદ ફલનની ક્રિયા થઈ અને અંદર બેનો ભ્રૂણ, તો ભ્રૂણની ધરી અને ધરીની સાથે જોડાયેલા બે બીજપત્ર. બીજ જ્યારે બનતું હોય ત્યારે ખોરાકનો સંગ્રહ એક અલગ વિસ્તારમાં થયો હોય, એ વિસ્તારને તમે ભ્રૂણપોષ કહી શકો. આ જે ભાગ છે એ ભ્રૂણપોષ છે. તો હવે આપણે જોવાનું કે બીજના વિકાસ દરમિયાન જે ભ્રૂણપોષ અલગ બન્યો છે એ જો બીજપત્રમાં સમાઈ જતો હોય, એટલે કે બધાય ભ્રૂણપોષનો ઉપયોગ ભ્રૂણ દ્વારા થઈ જતો હોય, તો ભ્રૂણપોષનું ભવિષ્યમાં સ્વતંત્ર અસ્તિત્વ ન રહે. તો હવે આવા બીજના તમે બીજા આવરણ ખોલો તો અંદરથી એક જ રચના નીકળશે, ફક્ત ભ્રૂણ. તો ભ્રૂણપોષનું સ્વતંત્ર અસ્તિત્વ ન રહ્યું, ભ્રૂણપોષ વિકાસ પામતા ભ્રૂણ દ્વારા વપરાઈ ગયો. તો જે બીજની અંદર ભ્રૂણપોષ નામનો અલગ વિસ્તાર ન હોય, બધોય ભ્રૂણપોષ ભ્રૂણની અંદર સમાઈ જતો હોય, તો એવા બીજને આપણે અભ્રૂણપોષી બીજ કહેશું. જે બીજની અંદર ભ્રૂણપોષ નામનો અલગ વિસ્તાર નથી, ભ્રૂણપોષ ધરાવતું નથી, તો અભ્રૂણપોષી બીજ. પણ આપણે એકદળી બીજની વાત કરીએ, દાખલા તરીકે મકાઈનું બીજ છે, તો એમાંય ભ્રૂણની ધરી સાથે જોડાયેલું એક બીજપત્ર. એકદળી વનસ્પતિ હોય તો એક બીજપત્ર, પણ એ બીજની અંદર ભ્રૂણપોષ નામનો અલગ વિસ્તાર એ છે, તો આજીવન એ વિસ્તાર એમનેમ રહે છે. તો જો બધોય ભ્રૂણપોષ બીજપત્રમાં સમાઈ જતો હોય, ભ્રૂણપોષનું સ્વતંત્ર અસ્તિત્વ ન રહેતું હોય, તો અભ્રૂણપોષી બીજ. અને બીજના વિકાસ દરમિયાન બનેલો ભ્રૂણપોષ એનો ઉપયોગ ભ્રૂણ ન કરતો હોય, ભ્રૂણપોષ નામનો અલગ વિસ્તાર એમનેમ રહેતો હોય, તો એવા બીજને તમે ભ્રૂણપોષી બીજ કહી શકો. તો મોટાભાગે એકદળીના બીજ ભ્રૂણપોષી બીજ છે, અને મોટાભાગે દ્વિદળીના બીજ છે એ અભ્રૂણપોષી બીજ છે. પણ દ્વિદળીની અંદર એરંડો છે એ અપવાદ છે. એરંડામાં એવું છે કે દ્વિદળીનું બીજ હોવા છતાં બનેલો જે ભ્રૂણપોષ છે એ એકદળીના બીજની જેમ જ આજીવન અલાયદા વિસ્તારમાં, અલગ વિસ્તારમાં એમનેમ રહે છે. બધોય ભ્રૂણપોષ બીજપત્રની અંદર સમાઈ જતો નથી. તો એરંડાનું બીજ દ્વિદળી હોવા છતાં હોવું જોઈએ અભ્રૂણપોષી, પણ એનો પ્રકાર છે ભ્રૂણપોષી. એવી જ રીતથી એકદળીમાં અપવાદ છે. ઓર્કિડનું બીજ એકદળી હોવા છતાં એમાં ભ્રૂણપોષ ગેરહાજર છે. તો એકદળીના બીજમાં ખરેખર આવો ભ્રૂણપોષ હાજર હોવો જોઈએ, પણ ઓર્કિડના બીજમાં ગેરહાજર છે, તો ઓર્કિડનું બીજ જે અભ્રૂણપોષી છે. તો બેયમાં એક એક અપવાદ યાદ રાખવાના છે. એરંડાનું બીજ દ્વિદળી હોવા છતાં હોવું જોઈએ અભ્રૂણપોષી, પણ ભ્રૂણપોષી છે.
અને ઓર્કિડનું બીજ એકદળી હોવા છતાં હોવું જોઈએ ભ્રૂણ પોષી પણ અભ્રૂણ પોષી છે. તો દ્વિદળીના બીજની આપણે રચના પૂરી કરી. એવી જ રીતથી હવે એકદળીના બીજની રચના, તો એમાં ખાસ કરી અને મકાઈના બીજની આપણે રચના સમજવાની છે. તો મકાઈના બીજનો આપણે ઊભો છેદ બતાવીએ છીએ. તો સૌથી પહેલાં તો મકાઈનો દાણો જે રંગમાં પીળો છે, તો આપણને ખબર છે મકાઈનો એક દાણો બરાબર ખરેખર એક બીજ નથી, એક બીજ તો છે જ પણ એક ફળે છે. તો ફલાવરણ સહિતનું આખું અંદરનું બીજ છે. તો મકાઈનો દાણો રંગમાં આછા પીળા રંગનો છે અને એક દાણો બરાબર જેને આપણે એક ધાન્ય ફળ કહીએ છીએ. તો એ મકાઈના દાણાનો આપણે ઊભો છેદ બતાવીએ છીએ. તો સૌથી પહેલાં તો આખો મકાઈનો દાણો આપણે બતાવીએ છીએ. એનો છેદ આપણે કઈ રીતથી લીધો છે એ આપણે સમજવાનું છે. તો બરાબર વચ્ચે બ્લેડ રાખી અને ઊભી બ્લેડ પસાર કરવાની છે. તો મકાઈના દાણાનો આપણે ઊભો છેદ લેવાનો છે. છેદ લીધા પછી એને આયોડિનથી અભિરંજિત કરવાનો છે, કારણ કે મકાઈના દાણામાં અંદરની તરફ જે ભ્રૂણપોષ છે એમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થયેલો છે. તો સ્ટાર્ચ માટેનું અભિરંજક આયોડિન છે. મકાઈના દાણાનો ઊભો છેદ લઈને એના ઉપર તમે આયોડિન નાખો તો જેટલો સ્ટાર્ચનો બનેલો ભાગ છે એ આછા બ્લુ રંગનો અથવા જાંબલી રંગનો બને છે. તો ભ્રૂણ અને ભ્રૂણપોષ પ્રદેશ એ બેને એકબીજાથી અલગ કરવા માટે આપણે આયોડિનનો ઉપયોગ કરીએ છીએ. તો આખી છેદ લીધેલી અવસ્થા એ આકૃતિ આપણે દર્શાવીએ છીએ. તમારા ટેક્સ્ટબુકની અંદર જે આકૃતિ આપી છે એ એટલી બધી વ્યવસ્થિત નથી, પણ એના નામ નિર્દેશન તમારે એ પ્રમાણે યાદ રાખવાના છે. તો મકાઈનો એક દાણો સૌથી પહેલાં તો એક ધાન્ય ફળ છે. તો મકાઈના દાણામાં સૌથી બહારની બાજુનું આવરણ એ ખરેખર ફલાવરણ છે. મકાઈના દાણાનો આછો પીળો રંગ, તો જે પીળા રંગનું ફરતી બાજુનું આવરણ છે એ ફલાવરણ છે. તો મકાઈના દાણામાં ફલાવરણ એકદમ નાનું છે અને બાકી હવે અંદર આવેલી આખી રચના એ બીજ છે. તો એક ફળ છે ને એની અંદર એક બીજ છે. તો હવે બીજની બહારની બાજુનું આવરણ એને આપણે બીજાવરણ કહીએ છીએ. તો ફલાવરણની તરત નીચે આવેલું આવરણ એ બીજાવરણ છે. તો અત્યારે આપણે સમજ માટે થોડું છૂટું બતાવીએ છીએ. તો આપણને ખબર છે ધાન્ય ફળ, તો બહારની બાજુ ફલાવરણ અને અંદરની તરફ બીજાવરણ. તો ફલાવરણ અને બીજાવરણ એ બે એકબીજામાં સંપૂર્ણ જોડાયેલા હોય ખરેખર. તો જોડાવાથી બનતું આખું જે આવરણ બન્યું, બે આવરણનું ભેગું, એને આપણે સંયુક્ત કવચ કહીએ છીએ. અથવા એને તમે તુસે કહી શકો. તો મકાઈના દાણામાં બહારની બાજુ ફલાવરણ છે, અંદરની બાજુ બીજાવરણ. ફલાવરણ અને બીજાવરણ એ જોડાવાથી બનતું મજબૂત આવરણ આખું એ સંયુક્ત કવચ અથવા કહી શકો તુસ. બીજું, મકાઈના દાણામાં બે ભાગ છે. ઉપરની તરફ ભાગ પોળો છે, નીચેની તરફ સાંકડો ભાગ છે. તો સાંકડા ભાગની અંદર ભ્રૂણ આવેલો છે. ભ્રૂણનું કદ નાનું છે. એમાં ભ્રૂણની ધરી અને ભ્રૂણની ધરી સાથે જોડાયેલું એક બીજપત્ર, જે ઢાલાકારનું બીજપત્ર છે. ત્યારબાદ હવે જે ભાગ બતાવીએ છીએ એ ખરેખર સમિતાયા સ્તર છે. એની વાત હમણાં આપણે કરીએ. તો આ જે કોષોનું સ્તર આપણે બતાવ્યું એ સમિતાયા સ્તર છે. અંદરની તરફનો આખો ભાગ એ ભ્રૂણકોષ છે. આખું નામ નિર્દેશન હમણાં આપણે બતાવીએ છીએ. તો સંયુક્ત કવચની નીચે આવેલું એક જ કોષોનું આખું આવરણ આ જે બતાવ્યું છે એ કહેશું આપણે સમિતાયા સ્તર. અને એની અંદર ખોરાકનો સંગ્રહ પ્રોટીન સ્વરૂપે છે.
સમિતાય સ્તરની અંદર આવેલો બીજનો સૌથી મોટામાં મોટો ભાગ, તો એને તમે ભ્રૂણ કોષ પ્રદેશ કહી શકો. અને એમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થયેલો છે. પછી આ જે આખી રચના છે બીજ એ ભ્રૂણનો ભાગ છે. ભ્રૂણની અંદર એક બીજપત્ર છે. એ બીજપત્રને બીજું નામ તમે વરુથિકા કહી શકો. ઘાસના પૂળની વનસ્પતિ હોય, એકદળી વનસ્પતિ હોય, તો એનું જે બીજપત્ર છે એને તમે વરુથિકા કહી શકો. પછી ભ્રૂણની ધરી છે. ભ્રૂણની ધરીના એક છેડે ભ્રૂણાગ્ર છે. ભ્રૂણની ધરીના બીજા છેડે ભ્રૂણ મૂળ છે. ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ એની ઉપર કોષોના આવરણ છે. તો ભ્રૂણાગ્ર ઉપર જે કોષનું આવરણ છે, અંદરની તરફ ભ્રૂણાગ્ર છે, પણ એને ફરતી બાજુ જે કોષોના આવરણ છે એને તમે ભ્રૂણાગ્ર ચોલ કહી શકો. ચોલ એટલે આવરણ. એમ ભ્રૂણમૂળની ફરતી બાજુનું આવરણ, તો એને તમે ભ્રૂણમૂળ ચોલ કહી શકો. રક્ષણ માટેના આવરણ છે. તો હવે આખી રચના આપણે સમજવાની છે. તો મકાઈના દાણાના આખા બીજમાં પોળા ભાગની અંદર ઉપરની તરફ ભ્રૂણપોષ પ્રદેશ છે. આયોડિનથી અભિરંજિત કરો એટલે આ ભાગ વાદળી રંગનો, બ્લુ રંગનો થઈ જાય, અને નીચેનો ભાગ આછા પીળા રંગનો એમને રહે છે. તો સાંકડા ભાગમાં ભ્રૂણ છે. બીજનો જે સાંકડો ભાગ છે ત્યાં ભ્રૂણ છે, અને પોળા ભાગની અંદર ભ્રૂણકોષ છે. તો ફરીથી આખી રચના આપણે લઈ લઈએ. સૌથી પહેલાં તો બહારની બાજુ ફલાવરણ છે, તરત એની નીચે બીજાવરણ છે, અને બે આવરણ જોડાવાથી બનતું આખું આવરણ સંયુક્ત કવચ અથવા તોષ છે. સંયુક્ત કવચની નીચે ચોરસ કે લંબચોરસ કોષનો બનેલો આખું કોષોનું ફક્ત એક સ્તર છે, આખું, જે ખરેખર ભ્રૂણપોષને ફરતી બાજુથી, આ જે ભ્રૂણપોષ છે એને ફરતી બાજુથી ઘેરીને આવેલું છે. તો એ સ્તરને આપણે સમિતાયા સ્તર કહીએ છીએ. અને સમિતાયા સ્તરની અંદર ખોરાકનો સંગ્રહ પ્રોટીન સ્વરૂપે છે. તો ખરેખર તો બધું ભ્રૂણપોષ જ છે. વચ્ચેના ભાગમાં સ્ટાર સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય, ફરતી બાજુ પ્રોટીન સ્વરૂપે. તો એ સમિતાયા સ્તર ભ્રૂણપોષને ભ્રૂણથી અલગ કરે છે. ભ્રૂણને ભ્રૂણપોષથી અલગ કરતું વચ્ચેનું સ્તર, તો એ સ્તરને આપણે સમિતાયા સ્તર કહીએ છીએ. તો સમિતાયા સ્તર ભ્રૂણપોષને ઘેરીને તો છે જ, પણ ભ્રૂણપોષને ભ્રૂણથી અલગ કરે છે. તો વચ્ચે આવેલો એકદમ મોટો અને ખોરાકનો સંગ્રહ કરેલો ભાગ, સ્ટાર સ્વરૂપે જ્યાં ખોરાકનો સંગ્રહ થયો છે, એ ભાગને આપણે ભ્રૂણપોષ પ્રદેશ કહીએ છીએ. તો એ બીજનો સૌથી મોટામાં મોટો ભાગ છે. બીજના સાંકડા ભાગની અંદર નાના કદનો ભ્રૂણ આવેલો છે. એ ભ્રૂણની અંદર એક ભ્રૂણની ધરી છે, અને ધરીની સાથે જોડાયેલું ઢાલ આકારનું બાહ્ય સપાટી વળાંકવાળી હોય એ આકારનું પાતળું બીજપત્ર છે. અને એ બીજપત્રનું બીજું નામ વરુથિકા કહી શકો. એકદળીના બીજપત્રનું બીજું નામ વરુથિકા, એ ખાસ આપણે યાદ રાખવાનું છે. તો ભ્રૂણની ધરી સાથે જોડાયેલું ઢાલ આકારનું એક બીજપત્ર, એ બીજપત્ર જે ધરી સાથે જોડાયેલું છે એ ભ્રૂણની ધરી છે. ભ્રૂણની ધરીના એક છેડે ભ્રૂણાગ્ર છે, અને ભ્રૂણની ધરીના બીજા છેડે ભ્રૂણ મૂળ છે. ભ્રૂણાગ્ર ઉપર આવેલા રક્ષણ માટેના કોષના આવરણ એ ભ્રૂણાગ્ર ચોલ છે, અને ભ્રૂણમૂળ ઉપર આવેલા રક્ષણ માટેના કોષના આવરણ જે ભ્રૂણમૂળ ચોલ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એકદળીના બીજની રચના જે દ્વિદળીના બીજની રચના કરતાં થોડીક અલગ છે. બીજું, મોટાભાગના એકદળીના બીજ એ ભ્રૂણપોષી બીજ છે. એ બીજની અંદર ભ્રૂણ તો છે જ, પણ ભ્રૂણપોષ નામનો અલગ વિસ્તાર એ છે. બધોય ભ્રૂણપોષ ફક્ત બીજપત્રમાં ન હોય, બધોય ખોરાક ફક્ત બીજપત્રમાં ન હોય, તો ભ્રૂણપોષ નામનો અલગ વિસ્તાર હોય, તો એવા બીજને આપણે ભ્રૂણપોષી બીજ કહીએ છીએ. તો એકદળી અને દ્વિદળીનું બીજ એની આપણે રચના પૂરી કરી. તો આમ તો 6 અંગો, મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ, તો એની રચના, એના પ્રકારો, 6 અંગોની બાહ્યાકાર રચના, એનો આપણે અભ્યાસ પૂરો કર્યો. તો હવે એના લક્ષણો ઉપરથી આપણે ખરેખર 3 પ્રકારના કુળ
તો એનો વર્ગીકરણ વિદ્યાની દૃષ્ટિએ આપણે અભ્યાસ કરવાનો છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. આવતા પીરિયડથી હવે આપણે કુળનો અભ્યાસ શરૂ કરશું. થેન્ક યુ.